વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7ના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે માત્ર ઇન્ડક્ટરવાળા એસી પરિપથમાં વહેતા પ્રવાહના સમીકરણની વાત કરી. હવે આ જે સમીકરણ પ્રવાહનું મળેલું છે એનો ઉપયોગ કરી આપણે એસી પરિપથમાં પાવરની ચર્ચા કરવા માગીએ છીએ. તો અગાઉ આપણે જોયું કે માત્ર ઇન્ડક્ટરવાળા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં 1/4 આવર્તકાળ એટલે કે T/4 બરાબર π/2 ઇન્ટુ ઓમેગા પછી તેનું મહત્તમ મૂલ્ય મેળવે છે. એટલે અહીંયા એમ કહી શકાય કે આખું એક સાયકલ છે એનો ચોથો ભાગ એટલા સમયગાળાની અંદર તેનું મૂલ્ય શું થાય છે? મહત્તમ થાય છે. અને ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવરને આપણે જો PL વડે દર્શાવીએ તો PL બરાબર I ઇન્ટુ V. આઈનું સૂત્ર લખ્યું, અગાઉ આપણે આ સમીકરણ મેળવી ચૂક્યા છીએ. વીનું સમીકરણ મેળવ્યું હતું, લખેલું હતું, એ બંનેનો ગુણાકાર કર્યો. મિત્રો, એક બાબત સમજી લેજો અહીંયા કે તમે સમીકરણો યાદ ના રાખતા, સમીકરણમાં π/2 પ્લસ આવે કે માઇનસ આવે એના માટે તમારે એ યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટરની અંદર કોણ આગળ હોય, ઇન્ડક્ટરમાં પ્રવાહ આગળ હોય કે વોલ્ટેજ આગળ હોય. તો તમારે આ રીતનો એક મગજમાં ડાયાગ્રામ યાદ રાખવાનો છે કે અહીંયા I બતાવવામાં આવે ધારો કે, અને ઇન્ડક્ટર લઈએ L, તો એના માટે V અહીંયા મળશે, અને કેપેસિટર લઈએ તો એના માટે V અહીંયા મળશે. એટલે અહીંયા તમારે શું ધ્યાનમાં લેવાનું છે કે કેપેસિટર છે કે ઇન્ડક્ટર. જો ઇન્ડક્ટર હોય તો V આગળ હશે π/2 જેટલો, અને કેપેસિટર હશે તો એ પરિસ્થિતિમાં પ્રવાહ આગળ હશે, I આગળ હશે. એટલે તમારે આ બાબત અહીંયા ધ્યાનમાં લેવાની છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કે V અને I નો ગુણાકાર કરીએ છીએ એટલે આઈનું સૂત્ર લખ્યું, વીનું સૂત્ર લખ્યું. તમે જુઓ છો કે Im અને Vm એ બે કિંમતો છે, એ બેને અલગ કરી નાખી. અને હવે તમારી જોડે સાઇન અને સાઇન SS બરાબર, સાઇનનો સાઇન સાથેનો શું છે? આ ગુણાકાર છે. પણ એમાંથી પહેલાં આપણે એ કરીએ, અહીંયા જનરલી આ સમીકરણ ઝડપથી બને છે એટલા માટે આમ તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો જોઈએ અહીંયા, પણ ત્રિકોણમિતિનું બીજું એક સમીકરણ અહીંયા સીધી રીતે લાગુ પડી જાય છે. એટલે એમને શું કર્યું, સાઇન આપણે આવું જાણીએ છીએ કે π/2 પ્લસ થીટા અને π/2 માઇનસ થીટા. આના માટે સાઇનમાંથી કોસમાં વિધેય રૂપાંતરિત થાય છે. આની જગ્યાએ આપણે કોસ લખીએ છીએ, કોસ થીટા, π/2 પ્લસ હોય કે માઇનસ હોય. ચરણ ઉપરથી નક્કી થાય કે π/2 માઇનસ થીટા છે તો એનો મતલબ પહેલું ચરણ છે તો કોસ થીટા ધન લખીશું, અને બીજું ચરણ હોત, બીજું ચરણ એટલે બીજા ચરણમાં જતો હોત તો બીજા ચરણમાં સાઇન ઓલરેડી શું છે? પ્લસ છે, માટે ત્યાં પણ પ્લસ લખીશું. એટલે અહીંયા આનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા ઓમેગા ટી માઇનસ π/2 છે એટલે પહેલાં માઇનસ બહાર કાઢી લીધું અને ત્યારબાદ એના કન્વર્ટેશન કર્યું તો અહીંયાથી આપણને સમીકરણ મળ્યું -Im Vm cos ઓમેગા ટી સાઇન ઓમેગા ટી. અને હવે તમે એવું જાણો છો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. આવું તમને ખ્યાલ છે બરાબર. 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. અહીંયા 2 થીટા, તો આ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા શું થઈ જશે? સાઇન 2 ઓમેગા ટી. થીટાની જગ્યાએ ઓમેગા ટી છે તો 2 થીટા લખતા એની જગ્યાએ 2 ઓમેગા ટી આવશે. આ થઈ ગયું પીનું સમીકરણ. હવે પીનું સમીકરણ મળી ગયેલું છે, આ તત્કાલીન પાવર આપે છે. તમારે મેળવવો છે એક સંપૂર્ણ ચક્ર દરમિયાનનો, એટલે કે એક આવર્તકાળ પરનો પાવર. તો શું કરવું પડે આનું? તો આપણે આનું શું કરીએ? સરેરાશની કિંમત મેળવીએ. તો સરેરાશ કિંમત લખીશું તો એંગલ બ્રેકેટની અંદર આવશે Im Vm sin 2 ઓમેગા ટી/2. મિત્રો, અગાઉ આપણે વાત કરી હતી
કે સાઇન વિધેય અને કોસ વિધેયો માટે, આ બંને વિધેયો માટે આપણે આગળ જોયું હતું કે એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો આ બંને વિધેયો શૂન્ય કિંમત આપે છે. તો જો આ બંને વિધેયોનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય મળતું હોય તો અહીંયા એક આવર્તકાળ પરનું સાઇન 2ωt નું એવરેજ મૂલ્ય પણ શું થવાનું છે? શૂન્ય થવાનું છે. એટલે અહીંયા એવરેજ ઓફ સાઇન 2ωt ઇઝ ઇક્વલ ટુ 0. અને આનો જવાબ જો એવરેજનો 0 થતો હોય તો આખું પદ શું થઈ જવાનું છે? અહીંયા 0 થઈ જવાનું છે. તો આપણને શું મળ્યું? અહીંયા પાવર શૂન્ય મળ્યો. અને હવે આ પાવર શૂન્ય મળ્યો હોવાથી આપણે એવું કહી શકીએ કે અહીં સરેરાશ પાવર ઇન્ડક્ટર માટે શૂન્ય થાય છે. હવે આની આકૃતિ દ્વારા સમજ અહીંયા આપેલી છે, જોઈએ સમજ. જોઈ શકાય છે કે જે અહીંયા આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર સૌપ્રથમ અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? તો પ્રવાહ વધે છે, ઘટે છે, એ બધી બાબતો આપણે અહીંયા ધ્યાનમાં. તો સાઇન વિધેય હતું, પ્રવાહ જે છે એનું સમીકરણ લાયા આપણે, બરાબર? તો એ સમીકરણ પરથી આપણને એટલી ખબર પડે કે 0 થી 1 દરમિયાન, 0 થી 1 દરમિયાન એટલે આના માટે તમારા મિત્રો છે ને આ બાબતને ધ્યાનમાં લેવાની છે. અહીંયા જે આપેલી છે 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 0 થી 1, બરાબર? આ 0 થી 1, 0 થી 2, 1 થી 2, 2 થી 3, 3 થી 4, આ જે પોર્શનો પાડેલા છે આ રીતના, આ જે ભાગો આપેલા છે આ ભાગોની આપણે અહીંયા ચર્ચા કરવી છે. તો 0 થી 1 એટલે આટલો ભાગ, 1 થી 2 એટલે આ વિસ્તાર, એમ કરતાં કરતાં આપણે આ ભાગોને ધ્યાનમાં લેવાના છે. તો તમારે પહેલા ભાગની અંદર વોલ્ટેજ કેટલો હશે, પ્રવાહ કેટલો હશે, બરાબર, અને પાવર કેટલો હશે, આની આપણે અહીંયા સમજણ મેળવીએ. તો આના માટે સૌથી પહેલાં પ્રથમ આકૃતિ ઉપર આપણે આવી જઈએ. હવે 0 થી જે 1 છે એ દરમિયાન એ પાસેથી ગૂંચળામાં દાખલ થતો પ્રવાહ I શૂન્યથી મહત્તમ મૂલ્ય જાય છે. એટલે એમાં અહીંયા I બરાબર પહેલાં 0 હતા થી Iનો જવાબ Im થયો. હવે શું થશે? ફ્લક્સ રેખાઓ પ્રસ્થાપિત થાય છે, એટલે કે કોર ચુંબકત્વ ધારણ કરે છે. અહીંયા કોર એટલે મિત્રો અહીંયા જે આ ભાગ મૂકેલો છે ને અંદર, આને એમને કોર કીધેલો છે. અહીંયા કોરનો મતલબ તમારે શું કરવાનો છે? અંદર એક જે સળિયો મૂકેલો છે જેના ઉપર તાર વીંટાળેલા છે એના કોર કહીશું, અથવા અંદરનો વિસ્તાર જેને આપણે અહીંયા કોર શબ્દ વાપરીએ છીએ. તો કોર ચુંબકત્વ ધારણ કરે છે અને દર્શાવેલ ધ્રુવીયતા મુજબ વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન છે. હવે અહીંયા આ બાજુનો છેડો N બને છે, આ બાજુનો છેડો S બને છે. આ રીતે પ્રવાહ એન્ટર થાય છે. એટલે આપણે જાણીએ છીએ આગળ કે પ્રવાહની ડાયરેક્શન પ્રમાણે એક બાજુનો વિભાગ S બને, એક બાજુનો N બને. તો અહીંયા જે ઉત્પન્ન થતા પોલારિટી છે એ પોલારિટી ડાબી બાજુ N બને છે, જમણી બાજુ S બને છે, બરાબર? અને બંને V અને I બંનેના મૂલ્યો પોઝિટિવ બને છે. તો તેમનો ગુણાકાર જે પાવર મળે છે એ પાવર પણ ધન થશે અને સ્ત્રોતમાંથી ઉર્જાનું શોષણ થાય છે. એટલે ઉર્જા ખર્ચાય છે અહીંયા, અથવા સ્ત્રોત ઉર્જા ખર્ચે છે અને આ જે ગૂંચળું છે જેની અંદર ચુંબકત્વ ધારણ થાય છે એ ઉર્જા મેળવે છે. હવે બીજા નંબરની આકૃતિ ઉપર જઈએ. આપણે જોઈ શકાય છે કે બીજા નંબરની આકૃતિમાં જો આ બંને આકૃતિ વચ્ચે થોડોક ડિફરન્સ જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા ગીચતા વધારે છે ચુંબકીય જે આ જે છે આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓછી બતાવી દીધેલી છે. તો આ બંનેની કમ્પેરિઝન કરતી વખતે આ બાબત આપણે થોડીક મગજમાં રાખીશું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે વચ્ચે, અહીંયા થોડીક આછી કરેલી છે. હવે જે બીજો ભાગ છે આનો, એની અંદર જઈએ કે 1 થી 2 દરમિયાન શું થાય છે. તો T/4 સમયની વાત કરીએ, પહેલાં T/4, એના પછીનો T/4, એટલે
અહીંયા એમ કહી શકાય કે 0 થી T/4 અને પછી T/4 થી T/2. તો 1 થી 2 દરમિયાનનો મતલબ તમારે શું કરવાનો છે? T/4 થી T/2 આ સમયગાળો જે છે, આ સમયગાળાની વાત કરી રહ્યા છીએ. એ દરમિયાન ગુજરાતમાં વહેતો પ્રવાહ હજી ધન છે. એટલે ધન છે કયા સંદર્ભમાં કહીએ છીએ? તો આવું સમજજો કે પ્રવાહ અને આનો આલેખ ધારો કે આમ મળે છે, તો આ આખી સાયકલ પૂરી થઈ એના અહીંયા અડધો ભાગ પૂરો થયો કહેવાય. એટલે શું થશે? આ જે પોઝિશન છે અહીંયા, એ આપણો અડધો ભાગ પૂરો થશે અહીંયા, આ જે છે ત્યાં, અને અહીંયા આખું ચક્ર પૂરું થઈ જશે. એટલે આની અંદરથી તમે એવું કહી શકો કે આ જે ભાગ છે આની અંદર T/4 એટલે આના 2 ભાગ કરી દઉં તો આ 0 થી 1 અને 1 થી 2 આ રીતના તમારે ભાગ સમજવાના છે. તો 1 થી 2 દરમિયાન હજી પ્રવાહની કિંમત ધન છે. સમજણ પડે છે? આ રીતે કે આમ થઈ આ રીતે વેલ્યુ આની ધારણ કરે છે. તો હજી કિંમત ધન છે. અહીંયાથી નીચે જશે ત્યારે કિંમત ઋણ થાય છે. એટલે પ્રવાહ હજી ધન છે 1 થી 2 નંબરના ચક્ર દરમિયાન. અને અર્ધચક્ર પૂર્ણ થાય ત્યારે કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. વોલ્ટેજ V ઋણ છે. વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર ઋણ થાય છે અને સ્ત્રોતને ઉર્જા પાછી મળવા લાગે છે. હવે આ તમારે સમજવું હોય મિત્રો, તો આના માટે આપણે જે અગાઉ વાત કરી કે V અને I વચ્ચે કડા તફાવત મળે છે π/2 જેટલો, તો બંને એકબીજાના ક્રોસમાં ચાલે છે. એટલે જ્યારે V મહત્તમ હશે ત્યારે I શૂન્ય હશે, અને I મહત્તમ થશે ત્યારે V શૂન્ય હશે. હવે જે શૂન્ય છે એ આગળ સમજી લો કે એ આગળ છે, બરાબર? તો પછી એ નેગેટિવ ડાયરેક્શનમાં જશે જ્યારે I મહત્તમ થયેલો હશે. એટલે અહીંયા લખેલું છે કે V ઋણ છે, dI/dt પણ ઋણ થાય, અને વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર ઋણ થાય, માટે પાવર અહીંયા કેવો મળશે? ઋણ મળશે. એટલે બીજા નંબરનો પોર્શન છે 1 થી 2, આ પોર્શન દરમિયાન P ઋણ મળવાનો છે. Pનો જવાબ આપણને ઋણ પ્રાપ્ત થાય છે. તો એનું કારણ આપણે અહીંયા V અને Iનો ગુણાકાર લઈશું. હવે આપણે આગળના ભાગનો વિચાર કરીએ. હજુ આ 2 જે પોર્શન જોઈએ એની તમને અહીંયા આલેખ ઉપરથી સમજૂતી મળે. તો પહેલી જે આપણે અહીંયા લાઈન અહીંયા દોરેલી છે, બરાબર? એ લાઈનની અંદર તમે જોઈ શકો છો કે આ જે Vનો આલેખ છે એ મેક્સિમમ કિંમતથી ચાલુ કરેલો છે. અહીંયા જુઓ, આ પોઝિશનથી ચાલુ કરેલો છે. તો 0 સમયે V મેક્સિમમ બતાવેલા છે. T/4 સમયે એટલે કે 1 નંબર આપેલો છે ત્યાં શૂન્ય થાય છે. ફરી T/2 સમયે મેક્સિમમ થાય છે પણ ઋણ થાય છે. ત્યારબાદ ફરી 0 થાય છે T/4 અને T સમયે ફરી મેક્સિમમ થાય છે. એટલે આ રીતે તમે આને Vને આલેખમાં બતાવ્યા છે. હવે Iનો આલેખ જોઈએ. તો I જે છે એ તમે જોઈ શકો છો કે 0 સમયે કેવા હતા? 0. પછી T/4 સમયે કે મેક્સિમમ, એના પછી T/2 સમયે કે 0. એમ કરતાં કરતાં આ રીતે આખું સાયકલ એનું પણ પૂરું થાય છે. તો મિત્રો V અને Iને આપણે આ રીતે બતાવ્યા. હવે તમારે V અને Iનો ગુણાકાર એ પાવર આપે તો પાવર પોઝિટિવ મળે કે નેગેટિવ મળે? તો પાવરની કિંમત પહેલાં 0 થી 1 દરમિયાન પોઝિટિવ મળી, 1 થી 2 દરમિયાન નેગેટિવ મળી. હવે એવી જ સાયકલ રિપીટ થવાની છે. એટલે 2 અને 3 જે છે એની અંદર પાવર પોઝિટિવ મળશે, 3 અને 4ની અંદર પાવર નેગેટિવ મળશે. બીજી વસ્તુ, જ્યારે 2 થી 3ની વાત કરતા હોઈએ ત્યારે 2 થી 3નો જે પોર્શન છે એમાં પ્રવાહની ડાયરેક્શન બદલાય છે. એટલે જે પ્રવાહ આ રીતે આવતો હતો એ હવે અહીંથી પોતાની ડાયરેક્શન શું કરે છે? બદલે છે. અહીંયાથી આ રીતની પોઝિશન જે મળે છે, આ પોઝિશન દરમિયાન એ પોતાની ડાયરેક્શનને ચેન્જ કરે છે. એટલે અહીંથી એની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે આ પોઝિશનથી. માટે પ્રવાહ ઋણ બતાવેલો છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે આકૃતિ આ રીતે દોરીને આપેલી છે. તો આ અહીંથી નેગેટિવ ડાયરેક્શન પકડે છે અને માટે આ રિપીટેશન આગળની જે છે એનું ઉલટી ડાયરેક્શનની અંદર
કારણ મતલબ કે બે પહેલાંથી 0 થી 1 અને 1 થી 2માં પ્રવાહ ધન છે, તો 2 થી 3 અને 3 થી 4માં એ ઋણ થશે. એટલે આ પોઝિશન તમારે મગજમાં રાખવાની છે. અને આ રીતે ઉર્જા સ્ત્રોતમાંથી જે પહેલાં મળી હતી બરાબર, એ સ્ત્રોતને પાછી મળે છે. એટલે 1 થી 2 નંબરની જે સાયકલ છે, 1 થી 2 નંબરની સાયકલમાં કોણ એનર્જી મેળવે છે? તો સ્ત્રોત ઉર્જા મેળવે છે. 0 થી 1ની અંદર તો ગૂંચળું એના કોર વિસ્તારમાં ઉર્જા સંગ્રહ થતી હતી, અને 1 થી 2ની અંદર એ ઉર્જા પાછી મળી જાય છે. એટલે હવે આવીને આવી સાયકલ તમને જો આગળ મળતી હોય 2 થી 3 અને 3 થી 4ની અંદર, તો શું થવાનું છે? તમે સમજી શકો છો કે 2 થી 3ની અંદર હવે પ્રવાહની દિશા ઉલટાઈ. એટલે તમે આગળ જે જોયું હતું કે અહીંયા એન હતો, આ બાજુએ એસ હતો, એ છેડા ઉલટાઈ ગયા. અહીંયા એન થઈ ગયો, અહીંયા એસ થઈ ગયો. એનો મતલબ કે પ્રવાહની દિશા ઉલટાઈ ગયેલી છે, અને આ પરિસ્થિતિમાં પોલારિટી બદલાઈ કહેવાય. એટલે આપેલું છે કે 2 થી 3 દરમિયાન પ્રવાહ આઈ ઋણ બને છે, એટલે કે બી પાસેથી દાખલ થાય છે અને એ પાસેથી બહાર આવે છે. પ્રવાહની દિશા ઉલટાઈ જવાને કારણે ચુંબકની ધ્રુવીયતા બદલાય છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે, માટે પીનો ગુણાકાર ધન બને છે. એ જ રીતે આપણે ચોથા નંબરનો જે ભાગ છે 3 થી 4 વાળો, એની વાત કરીએ. તો મિત્રો આની અંદર તમે સમજો કે હવે પ્રવાહ શું થવાનો? ઋણ ડાયરેક્શનમાં તો હતો, પણ ઘટશે. આઈ ઘટશે તો એ એનર્જી શું થવાની? ફરીથી પાછી મળવાની છે. ફરીથી પાછી મળશે સ્ત્રોતને. અહીંયા જે ઉર્જાનું શોષણ થયું એ જ રીતે અહીંયા ઉર્જા પાછી મળે છે, એટલે આઈ ઘટે છે અને 4 પાસે તેનું મૂલ્ય 0 થાય છે. કોર ચુંબકત્વ ગુમાવે છે અને ફ્લક્સ 0 બને છે. વોલ્ટેજ ધન હોય છે, પ્રવાહ ઋણ હોય છે, માટે પી ઋણ થાય છે. અને અર્ધચક્ર 2-3 અને 2-3 મુજબ 1/4 ચક્ર દરમિયાન શોષાયેલ ઉર્જા સ્ત્રોતને પાછી મળે છે. તો જોયું કે 0 થી 1 દરમિયાન શોષાઈ, 1 થી 2માં પાછી મળી. 3 થી 4ની અંદર 2 થી 3ની અંદર ઉર્જાનું શોષણ થયું, 3 થી 4ની અંદર પાછી મળી. એટલે અહીંયા આ જે પોર્શનો આપેલા છે એ પોર્શનોને તમારે આકૃતિ આ જે બનાવેલી છે એના આધારે યાદ રાખવાની છે, બરાબર. અને આના ઉપરથી તમારે વર્ણન લખવાનું છે. આ બધી આકૃતિઓ દોરવાની નથી, આ આકૃતિઓ આપણે દોરવાની નથી, ખાલી આપણે આલેખ જ દોરવાનો છે. તો આ પ્રશ્ન માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે એસી પાવરની ચર્ચા કરો. તો એસી પાવરનું જે અહીંયા મૂલ્ય છે એ કેવું થાય છે? 0 થાય છે. સરેરાશ એસી પાવર 0 થાય છે. એનું કારણ આપણે સમજ્યા કે 4 ભાગ કરી નાખવામાં આવે. કેટલા? 4 ભાગ. તો આ 4 ભાગ દરમિયાન પ્રથમ 1/4 સમયગાળા દરમિયાન ઉર્જા શોષાય, બીજા 1/4 સમય દરમિયાન ઉર્જા પાછી મળે, ફરી ત્રીજા 1/4 સમય દરમિયાન ઉર્જા શોષાય, અને ત્યારબાદ છેલ્લા 1/4 સમય દરમિયાન એ ઉર્જા સ્ત્રોતને પાછી મળે. તો આ રીતે જોઈએ તો ખર્ચાઈ પાછી મળી, ખર્ચાઈ પાછી મળી, તો નેટ કોઈ ઉર્જા ત્યાં ખર્ચ થતી નથી એવું કહી શકાય. એટલે અહીંયા આ જે પાવર છે એ ખર્ચા તો સરેરાશ પાવર 0 મળે છે. એનો મતલબ એવો નથી મિત્રો કે ઉર્જા ખર્ચ નથી થતી. ઉર્જાનો ખર્ચ તો થાય જ છે, પણ વ્યય થતી નથી. અહીંયા એ સંદર્ભની અંદર આપણે વાત કરીશું, બરાબર. તો આ રીતે તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો થાય. 2 ગુણમાં પૂછે તો આગળનો પોર્શન આકૃતિ વિનાનો લખીશું, આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. અને આ આયરોગ્રાફ દોરવાનો થશે તમારે. આ ગ્રાફ તમારે આ રીતે આ બધી જ બાબતો દર્શાવવાનો થશે, VIP અને ફ્લક્સ. તો આ પ્રશ્ન પૂરો થાય છે અહીંયા. મિત્રો એક્ઝામ્પલ 7.2ની વાત કરીએ. અહીંયા ઉદાહરણ 7.2માં રકમ આપેલી છે 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને. અહીંયા શુદ્ધ ઇન્ડક્ટર શબ્દ વાપરેલો છે, એનો મતલબ કે એની જોડે કોઈ અવરોધ છે નહીં. એના માટેનો અવરોધ R જે છે એ 0 છે. એટલા માટે અહીંયા એના માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? શુદ્ધ ઇન્ડક્ટર. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, એટલે ફ્રીક્વન્સી આપી દીધેલી છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો
આરએમએસ પ્રવાહ શોધો, એટલે આઈઆરએમએસ શોધવાના છે. અને બીજું શોધવાનું કીધું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે એક્સેલ તરીકે ઓળખીએ છીએ, જેનો જવાબ ઓમેગા ઇન્ટુ એલ ઉપરથી મળે છે. મિત્રો, જો સૂત્રો આવડતા હોય તો લગભગ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થતા નથી આ ચેપ્ટરના દાખલા ગણવા માટે. હવે આઈનો રિલેશન વી સાથેનો આપણને ખબર છે. આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય રેઝિસ્ટન્સ. હવે આ પ્રકરણમાં રેઝિસ્ટન્સ રિએક્ટન્સ સ્વરૂપે પણ હોય છે, એટલે અહીંયા આવૃત્તિ પર આધાર રાખતો હોવા તેનું નામ રિએક્ટન્સ પાડેલું છે. અવરોધ, તમે ધ્યાન રાખજો કે અવરોધ અને રિએક્ટન્સમાં શું ફેર છે. તો અવરોધ પરિપથમાં ગમે તેટલી આવૃત્તિવાળો પ્રવાહ આવતો હોય નહીં બદલાય, પણ રિએક્ટન્સ જે છે એ જુદી જુદી આવૃત્તિના પ્રવાહો માટે જુદો જુદો હોય છે. બરાબર, બંને કામ તો અવરોધનું જ કરે છે, પણ રિએક્ટન્સ એ રિએક્ટ કરે છે એની ફ્રીક્વન્સી પ્રમાણે, જ્યારે રેઝિસ્ટન્સ જે છે એ અચળ કિંમત ધારણ કરી રાખે છે. હવે જે માહિતી આપેલી છે એને આપણે અહીંયા લિસ્ટ આઉટ કરીએ તો પહેલાં તો ઇન્ડક્ટન્સ આપી દીધેલું છે 25 મિલી હેનરી, એને આપણે હેનરીમાં લઈ ગયા એટલે 25 × 10⁻³ હેનરી થયું. વોલ્ટેજ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે 220 વોલ્ટ, એટલે એ VRMS કહેવાય, અને આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું જે સૂત્ર છે એ આપણે આગળ જોયું, હમણાં કીધું એમ કે XL બરાબર ઓમેગા એલ છે. હવે ઓમેગા નથી આપેલા પણ ફ્રીક્વન્સી આપેલી છે, તો એની જગ્યાએ હું લખી શકું 2π × ન્યૂ, અને એલ તો હતો જ. કિંમતો ભરીને સાદરૂપ આપી દઈએ તો આપણી જોડે બધી કિંમતો આપેલી છે, એની વેલ્યુ ભરી દીધી તો આ રીતનું સમીકરણ બન્યું. અને આનું સાદરૂપ આપીશું તો 7.85 ઓમ બને છે. એટલે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનું કીધેલું છે, તો ઓમેગા એલ ઉપરથી આપણને આઈડિયા આવવો જોઈએ. હવે બીજું કામ તમને કરવાનું કીધું છે પરિપથનો આરએમએસ પ્રવાહ. તો આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વી બાય XL. હવે વી બાય XL જે છે, કેમ વી બાય XL કર્યું? તો મિત્રો સમજજો કે વોલ્ટેજને રેઝિસ્ટન્સ વડે ભાગી નાખવામાં આવે તો પ્રવાહ મળે છે અવરોધ માટે. તો અહીંયા અવરોધના જેવું જ કામ કોનું છે? રિએક્ટન્સનું છે. અને માટે વોલ્ટેજને રિએક્ટન્સ વડે ભાગી નાખીએ છીએ. વોલ્ટેજને રિએક્ટન્સ વડે ભાગીશું એટલે આવું વી બાય XLનું સમીકરણ તૈયાર થશે. વી આપી દીધેલા છે 220 વોલ્ટ અને XL આપી દીધેલા છે 7.85. તો એ બેનો ગુણોત્તર લઈશું એટલે 28 એમ્પિયર આપણને અહીંયા જવાબ મળે છે. તો આ બધા પ્રશ્નો ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકે અને 2 ગુણના એક્ઝામ્પલમાં પણ આપી શકે છે. તો આ રીતના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના, તૈયાર કરવાના છે અને સૂત્રો યાદ રાખવાના છે. તો મિત્રો અહીંયા આપણે હજી 2 જ બાબતો અહીંયા ક્લિયર થઈ કે રેઝિસ્ટન્સ માટે જેવું આગળ સમીકરણ વાપરતા હતા એવું જ સમીકરણ વાપરી શકાય છે, અને ઇન્ડક્ટર હોય તો એના માટે રિએક્ટન્સને ધ્યાનમાં લેવું પડે છે.